એસજીસીસીઆઈ એ દેશના સૌથી પ્રતિષ્ઠિત ચેમ્બરોમાંનું એક છે અને જે ટ્રેડ એક્ઝિબિશનો માટે ચેમ્બર આખા ભારતની અંદર જાણીતું છે. આવા ચેમ્બરની અંદર દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે. નમસ્કાર. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જેને એસજીસીસીઆઈ તરીકે ઓળખવામાં આવે છે, નવા પ્રમુખ તરીકે નિખિલ મદ્રાસીની વરણી થઈ ગઈ અને ઉપપ્રમુખ માટે ઘણા બધા લોકોએ ફોર્મ ભરેલા હતા, પરંતુ મોટેભાગના બધા લોકોએ ફોર્મ ખેંચી લીધા અને એવું લગભગ નક્કી થઈ ગયેલું કે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાડાને સર્વાનુમતે ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવે. પરંતુ છેલ્લી ઘડીએ એક એવો ટ્વિસ્ટ આવ્યો કે આખરે હવે 27 એપ્રિલે ચેમ્બરની ચૂંટણી, ઉપપ્રમુખ માટે ચેમ્બરની ચૂંટણી થવાની છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. એસજીસીસીઆઈ એ દેશના સૌથી પ્રતિષ્ઠિત ચેમ્બરોમાંનું એક છે અને જે ટ્રેડ એક્ઝિબિશનો માટે ચેમ્બર આખા ભારતની અંદર જાણીતું છે. આવા ચેમ્બરની અંદર દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે. અત્યારે પ્રમુખ તરીકે નિખિલ મદ્રાસીની વરણી કરી દેવામાં આવી છે, પરંતુ એમનો કાર્યભાર જૂન મહિના પછી એમને સંભાળવા મળશે. અત્યારના એક્ઝિસ્ટિંગ જે પ્રમુખ છે વિજય મેવાવાલા, એટલે જૂનમાં પ્રમુખ તરીકે નિખિલ મદ્રાસી આવશે. હવે સામાન્ય રીતે વર્ષોથી ચેમ્બરની એવી પરંપરા છે કે ઉપપ્રમુખ માટે જેટલા પણ ઉમેદવારી નોંધાવે એમના ફોર્મ જ્યારે ભરાય ત્યારે ચેમ્બરના જે ભૂતપૂર્વ પ્રમુખો છે એમની એક મિટિંગ મળે અને બધા જે ઉપપ્રમુખોના જે ફોર્મ ભરાય એ બધાની તપાસણી કરવામાં આવે અને વાત કરવામાં આવે અને પછી એવું નક્કી કરવામાં આવે સર્વાનુમતે એક નામ કે ભાઈ આ વ્યક્તિને આપણે ઉપપ્રમુખ બનાવવાનો છે. તો જનરલી સામાન્ય રીતે એવું બને કે બધા જ બાકીના ઉમેદવારો ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખોનું માન રાખીને પોતાના ફોર્મ પાછા ખેંચી લે. કોઈક જ વાર 2-3 વખત એવું બન્યું છે કે ફોર્મ નહીં ખેંચવાને કારણે ચેમ્બરમાં ઉપપ્રમુખની ચૂંટણી કરવી પડી છે. આ વખતે એવું બન્યું કે અશોક જીરાવાડાનું ફોર્મ ભરાયું અને ઘણા બધા બીજા બધા ઉમેદવારોએ પણ ફોર્મ ભરેલા, પરંતુ અશોક જીરાવાલાએ એક સ્ટ્રોંગ રજૂઆત કરી કે તેઓ ટેક્સટાઇલની સાથે જોડાયેલા છે અને ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન, જે ફોગવાના નામથી જાણીતું છે, એના 20 વર્ષથી પ્રમુખ છે. અને કેટલાક ટેક્સટાઇલ ઉદ્યોગકારો છે જે મોટા મોટા, ખાસ કરીને ફેરડીલવાલા, ધીરુભાઈ શાહ અને એ બધાએ અશોક જીરાવાડાનું સમર્થન કર્યું. એટલે અશોક જીરાવાડાનું નામ ઉપપ્રમુખ તરીકે ફાઇનલ થઈ ગયું હતું અને બાકીના બધા જ ઉમેદવારો છે એમણે 14 તારીખ હતી જે ફોર્મ ખેંચવાની, એ પહેલાં પોતાના ફોર્મ ખેંચી લીધા હતા. પરંતુ નીતિન ભરૂચા કરીને એક સભ્યએ ફોર્મ ખેંચ્યું નહીં અને 14 તારીખે નીતિન ભરૂચા ફોર્મ ખેંચવાના દિવસે જ ગાયબ થઈ ગયા. એટલે આખરે હવે ચૂંટણી કરવાની નોબત ઊભી થઈ છે અને 27 એપ્રિલ 2025ના દિવસે ચેમ્બરની ઉપપ્રમુખની ચૂંટણી થશે. પરંતુ જો વચ્ચે અથવા ચૂંટણી પહેલાં ગમે ત્યારે જો નીતિન ભરૂચા પાછું ફોર્મ ખેંચી લેશે તો અશોક જીરાવાડાને સર્વાનુમતે ઉપપ્રમુખ જાહેર કરી દેવામાં આવશે. હવે આ જે નીતિન ભરૂચા છે એ કોંગ્રેસની સાથે સંકળાયેલા છે અને એમણે પૂર્વમાંથી વિધાનસભાની ચૂંટણી પણ એમણે લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. અને નીતિન ભરૂચા ચેમ્બરની અંદર ઘણી વખત આક્રમક રજૂઆતો પણ કરતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.